ઘણીવાર વિદ્યાર્થી મૂંઝાઈ જાય છે કે બાઈને કઈ રીતે જોઈન કરવી જોઈએ, આગળનો ભાગ કયો છે, પાછળનો ભાગ કયો છે, એ એમને ખબર નથી હોતી. તો હવે તમારે શું કરવાનું છે? આ છે એ અસ્તર વગરની બાય છે. તમારે બંનેને પહેલાં પ્રથમ તો અલગ કરી નાખવાનું છે અને જેટલું વાળવાનું હોય ત્યાં આ રીતના તમારે નિશાન કરી નાખવાના છે. બંને સાઈડ છે ને તમારે આ રીતના નિશાન કરી નાખવાના છે કે વધુ ઓછું થાય નહીં. પછી આ રીતે એક ફોલ્ડિંગ કરી અને પછી ત્યાં તમારે ફરીને સિલાઈ મારી દેવાની છે. જે ન્યૂ વિદ્યાર્થી છે તે આ રીતે પહેલાં સિલાઈ મારે અને પછી આ રીતે વાળી અને પછી ત્યાં સિલાઈ મારે. જે લોકો કારીગર હશે એ લોકો ડાયરેક્ટ આ રીતે સિલાઈ મારી શકશે. બાકી જે લોકો શીખી રહ્યા છે ને એને પહેલી વાર મેં જે રીતે ફોલ્ડિંગ કર્યું અહીંયા તમારે ફરજિયાત તમારે સિલાઈ મારવાની, તો જ તમારાથી અહીંયા હરખું થશે, નહીં તો સરખું થશે નહીં. એટલે 2 સિલાઈ તમારે મારવાની. મેં અત્યારે એક જ સિલાઈ જે આપણે ધારી સિલાઈ કહીએ છીએ ત્યાં મારવાની છે. હજી તમને ન ખબર રહ્યું હોય તો હું તમને શીખવાડું છું. શું કરવાનું છે? તમારે બાય લેવાની છે. બાયને આ રીતે ને ફ્રેન્ડ્સ તમારે વાળી દેવાની છે. જો અહીંયા તમારે સિલાઈ મારવાની છે. જે રીતે હું સિલાઈ મારું છું એ રીતે સિલાઈ મારી અને પછી ફરીને આ રીતે ફોલ્ડિંગ કરી નાખવાનું છે અને ફરીને પછી તમારે આ રીતે સિલાઈ મારવાની છે. આ રીતે સિલાઈ મારવાથી જે દોરા હોય છે ને કાપડના એ દેખાતા નથી અને ફિનિશિંગ પણ સારું લાગે છે. એટલે જેટલું આપણે વાળવાનું હોય એટલું વાળી લેવાનું. આ રીતે કર્યા પછી તમારે જોઈન કરવાનું. જોઈન કઈ રીતે કરવાનું છે તો તમને ખબર જ હશે કે મેં જે આગળનો ભાગ માછલી આકાર હોય છે એ આગળના ભાગમાં આવે છે. જુઓ આ રીતે અહીંયા હું તમને દેખાડું કઈ રીતે. તમારે આ રીતે વાળી લેવાનું છે. વાળી અને પછી જોવાનું છે કે ક્યાં ખાડાવાળો ભાગ છે. જુઓ તો આ છે ખાડાવાળો ભાગ દેખાઈ રહ્યો. હવે અહીંયાથી છે ને તમારે આ રીતે કરી નાખવાનું છે અને ખંભાથી જોઈન કરવાનું છે. હું તમને 2 રીતથી જોઈન કરતાં શીખવાડીશ. અત્યારે જે શીખવાડું છે એ ખંભાથી જોઈન કરતાં શીખવાડું છું. તો આ રીતે જોઈન કરતું જવાનું અને સિલાઈ મારતું જવાનું. આપણે ખંભો જોઈન કરી નાખ્યો ને હવે અહીંયા છે ને બાયનો જે ગાળો હોય છે આર્મહોલનો ત્યાં તમારે સિલાઈ મારવાની. 1/2 ઇંચનો ગાળો રાખી અને તમારે સિલાઈ મારવાની છે. પાછી ફરીને ત્યાંથી પહેલાં જોઈ લેવાનું ક્યાંય ચીપટી નથી આવી ને, કેમ કે આ રીતનો જ્યારે વળાંક લઈએ ને અને જ્યારે ન્યૂ વિદ્યાર્થી હોય એ ભૂલ કરી નાખે છે કે સિલાઈમાં છે ને ચીપટી આવી જતી હોય છે. તો એ વાતનું તમારે ધ્યાન રાખવાનું છે, ચીપટી ન આવી જોઈએ. અને બીજું કે 1/2 ઇંચ કીધું છે તો 1/2 ઇંચ જ લેવાનું છે, એનાથી વધારે લેવાનું નથી. વધારે લેશો તો કાપડ સારું નહીં લાગે, યાની કે સિલાઈ સારી નહીં લાગે અને ફિનિશિંગ પણ સારું નહીં આવે. હવે બીજી સાઈડ પણ આ રીતની સિલાઈ મારી દેવાની. જો બંને સાઈડ કમ્પ્લીટ કાપડ આવી ગયું છે અને બંને સાઈડ હું સિલાઈ કઈ રીતની મારું છું એ પણ તમે જોઈ રહ્યા હશો. આ રીતની તમારે સિલાઈ મારી દેવાની છે અને સિલાઈની ઉપર બીજી સિલાઈ આવવી જોઈએ. સિલાઈ છે ને આગે પાછી ન થવી જોઈએ, એટલે કે સિલાઈની ઉપર સિલાઈ આવશે તો જ એનું ફિનિશિંગ આવે છે, નહીંતર આવતું નથી. હવે હું બીજી રીતે તમને સિલાઈ કરતાં શીખવાડીશ. પહેલાં આપણે ખંભેથી જોઈન કરતાં શીખવાડ્યું, એટલે કે ખંભેથી તમારે જોઈન કરી અને સિલાઈ મારે. હવે જે બીજી પદ્ધતિ છે અહીંયા શું કરવાનું છે તમારે જોઈ લો. આ રીતે માપી લો. કમ્પ્લીટ આવી જાય છે. જો આ રીતે માપી લેવાનું છે. એકદમ સરસ છે. અહીંયા આપણે પાછળ વાળવાનું છે. બસ હવે બીજી સાઈડની હું તમને બાય જોઈન કરતાં શીખવાડું છું. એ બીજી રીત છે. બીજી રીતમાં તમારે શું કરવાનું છે? પહેલાં પ્રથમ તો આ રીતે લઈ લેવાનું છે. જો અહીંથી જોઈન કરતાં મેં શીખવાડ્યું છે. ડાયરેક્ટ આર્મહોલનો જે ખૂણો છે ને ત્યાંથી. જો પહેલાં મેં ક્યાંથી શીખવાડ્યું હતું? અહીંયા વચ્ચેથી શીખવાડ્યું હતું. જો અહીંથી. અને હવે ક્યાંથી શીખવાડું છું? આર્મહોલનો જે ખૂણો છે ત્યાંથી શીખવાડું છું અને ત્યાંથી સીધી સિલાઈ લઈને આવું છું. બરાબર આપણે વચ્ચે કટ કર્યું છે ને એ ખંભાની વચ્ચે આવવો જોઈએ, તો જ તમારું કામ સારું લાગશે અને જે તમે સિલાઈ લીધી છે એ પ્રમાણે જ આવશે. જે તમારું કાપડ જેટલું છે એટલું જ આવશે. આખું પાછું થશે તો સિલાઈ વધઘટ થશે, કાપડ વધઘટ થશે. આ વાતનું તમારે ધ્યાન રાખવાનું. ફરીથી આપણે જોઈ લેવી કે બરાબર છે કે નહીં બરાબર છે. હવે ફરીથી એક સિલાઈની ઉપર સિલાઈ મારવાની છે. આ રીતે જો આ રીતે સિલાઈ ફ્રેન્ડ્સ તમે મારશો ને તો તમારે કાપડ પણ આગું પાછું નહીં થાય અને આડું અવળું પણ નહીં થાય. કેમ કે જે વિદ્યાર્થી છે ને એની એક ભૂલ થાય છે કે એને જમણા હાથની ડાબા હાથની બાય હોય છે એ ઉલટા સિલાઈ થઈ જાય છે, એટલે કે આગળ પાછળનું સિલાઈ થઈ જાય છે. એટલે આવી ભૂલ તમારે થશે નહીં. એકવાર આ વસ્તુનું તમારે ધ્યાન રાખવાનું. તો ફ્રેન્ડ્સ વિડીયો બનાવવામાં ખૂબ જ મહેનત થાય છે, તો લાઇક શેર જરૂર કરી નાખજો. ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરી નાખજો. બાકી આ વિડીયો કેવો લાગ્યો, આ મેં મહેનત કરી છે એ કેવી લાગી કહેજો જરૂર. અને હા, મારે ઇન્સ્ટાગ્રામમાં આઈડી વિશાલા પરમાર છે, એને પણ ફોલો કરી નાખજો અને વિશાલા પરમાર વિલોગ છે એને પણ ફોલો કરી નાખજો. તો અત્યારની માટે બાય બાય.